હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 8ની અંદર જે ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવી ગયું છે, તો એ પાઠ્યપુસ્તક આધારિત પાઠ 2 જેનું નામ છે સાયકલ સવારીની ખાટી મીઠી। તો મિત્રો, તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ સ્વાધ્યાયના સોલ્યુશનની। તો વાતચીત આધારિત પહેલો પ્રશ્ન કે તમને કેવી સાયકલ ગમે છે? તો મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને ખાસ એ સાયકલની અંદર ઘંટડી જોરથી વાગતી હોય એવી સાયકલ મને ગમે છે। બીજો પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? તો હું મારા પપ્પા પાસેથી સાયકલ ચલાવતા શીખ્યો હતો। પહેલાં તેઓ પાછળથી સાયકલને પકડતા અને પછી ધીમે ધીમે તેઓ સાયકલને છોડી દેતા। ક્યારેક પડી પણ જવાતું હતું, પણ સાયકલ ચલાવવામાં ખૂબ જ મજા આવતી હતી। તો આ રીતે હું સાયકલ ચલાવતા શીખ્યો હતો। ત્રીજો પ્રશ્ન છે કે તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? તો જો મારી સાયકલને રસ્તામાં જો પંચર પડે તો હું સાયકલ પર ચડીને સાયકલ ન ચલાવતો, પરંતુ સાયકલને દોરીને પંચરવાળા ભાઈ પાસે લઈ જતો અને પછી હું પંચર બનાવડાવતો। પ્રશ્ન 4 છે કે સાયકલથી બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તો જો સાયકલથી બ્રેક ન લાગે તો હું પગ જમીન પર ઘસડીશ અને ધીમે ધીમે સાયકલને રોકીશ। આ રીતે સાયકલની ગતિ અટકાવવાનો પ્રયત્ન કરીશ। પાંચમો પ્રશ્ન છે કે સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો સાયકલ ચલાવતી વખતે સાયકલની ગતિનું ધ્યાન રાખીશ। બીજું કે રસ્તા ઉપર આજુબાજુ જોઈને હું સાયકલ ચલાવીશ તથા સાયકલ મારા કાબૂમાં રહે એટલી ગતિએ હું સાયકલ ચલાવીશ। છઠ્ઠો પ્રશ્ન છે કે તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, મિત્રો સાથે ફરવા માટે અને નજીકની જગ્યાએ અવર જવરના કામો કરવા માટે સાયકલનો ઉપયોગ કરું છું। સાતમો પ્રશ્ન કે સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાડવું પડે છે? તો જ્યારે રસ્તા ઉપર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે સાયકલ ચલાવવા માટે વધારે બળ લગાડવું પડે છે। આઠમો પ્રશ્ન છે કે સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો સાયકલ સરળતાથી ચાલે એ માટે ટાયરમાં હવા બરાબર ભરી રાખવી પડે છે। બીજું કે સાયકલને સમયસર સાફ કરવી પડે છે અને બ્રેક, વ્હીલ તથા અન્ય જરૂરી જગ્યાઓમાં તેલ પણ પૂરવું પડે છે। નવમો પ્રશ્ન છે કે તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તો હા, હું જ્યારે સાયકલ શીખી રહ્યો હતો ત્યારે ઘણીવાર પડ્યો હતો તથા જ્યારે એકવાર સાયકલ ચલાવતી વખતે સાયકલના પૈડામાં કૂતરું આવી ગયું હતું ત્યારે હું સાયકલ પરથી નીચે પછડાયો હતો। 10મો પ્રશ્ન છે કે તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? તો મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખવાનો છે। જેમ કે લગોલગ, એનો અર્થ થશે છેક પાસે અડીને। મનોમન તો મનમાં ને મનમાં। તસતસતું તો તસતસે એમ અથવા તંગ। ભારોભાર તો સરખે વજને અથવા તો પૂરેપૂરું। બારોબાર તો વગર પૂછે કે કરવું અથવા તો પરબારું। અડોઅડ તો એકબીજાને બરોબર અડીને। પ્રશ્ન 3 છે કે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરું કરવાનું છે। તો રમરમાટી એનો અર્થ થશે ખૂબ ઝડપી। બીજું છે હામ, એનો અર્થ થશે હિંમત। ત્રીજું છે ધફો, એનો અર્થ થશે માટીનો ઢગલો। ભીત એનો અર્થ થશે દિવાલ। પંસર તો એનો અર્થ થશે ટાયર ટ્યુબમાં કાણું પડી જવું। તગારું એનો અર્થ થશે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર।
પ્રશ્ન 4 છે કે નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખવાનું અને નવું વાક્ય આપણે બનાવવાનું છે. જેમ કે દગો દેવો, તો અર્થ બનશે છળકપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય છે કે નાની ઘંટડી તો સતત વાગતી હોય પણ સાયકલ ક્યારેક દગો દઈ દે. તમારું વાક્ય છે કે ખરાખરીના સમયે તો પોતાના પણ દગો દઈ દે છે. બીજું છે કે વાત વાતમાં વાંકું પડવું, તો અર્થ થશે માઠું લાગવું. પાઠનું વાક્ય છે કે સાયકલ ચલાવતી વખતે એને વાત વાતમાં વાંકું પડે છે. તમારું વાક્ય છે કે અમુક લોકો સામે કામ કરવામાં કે વાત કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે, કારણ કે તેઓને વાત વાતમાં વાંકું પડતું હોય છે. ત્રીજું છે કે બાપડું થઈ જવું, એટલે કે ગરીબડું કે રાંક થઈ જવું. પાઠનું વાક્ય છે કે સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય છે કે બાપુજી સામે મગનની ભૂલ પકડાતા મગન બાપડો બની ગયો. ચોથું છે કે વટ પડવો, તો રોફ જમાવવો. પાઠનું વાક્ય છે કે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. તમારું વાક્ય છે કે ગામ વચ્ચે મારી નવી સાયકલ ચલાવીને મેં મારા મિત્રો સામે વટ પાડી દીધો. પાંચમું છે કે ભરી પીવું, એટલે કે ન ગાંઠવું અથવા તો ન ગણવું. પાઠનું વાક્ય છે કે પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસનારની તૈયારી હોય છે. તમારું વાક્ય છે કે સાયકલ ચલાવવા માટે તો હું રસ્તાના ગમે તેવા જોખમને ભરી પીતો હતો. પ્રશ્ન નંબર 5 કે વાક્યના સાચા અર્થ સામે ખરું કરવાનું છે. પહેલું વાક્ય છે કે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય, એટલે એનો અર્થ થશે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે, એટલે શું? તો સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે છે. ત્રીજું છે કે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે, એટલે કે છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધ્યા. ચોથું છે કે સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે, એટલે કે સાયકલ ચલાવીને આજે મામૂલી ઘટના લાગે છે. પાંચમું છે કે સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી, એટલે કે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. પ્રશ્ન 7 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે પોતાના મિત્રો કે સમવયસ્કોમાં ફક્ત લેખકને જ એ સમયે સાયકલ ઉપર બેસીને આખા ગામમાં ફરવા મળ્યું હતું. બીજો પ્રશ્ન કે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? તો લેખકના મામાની સાયકલ રમરમાટી કરતી દોડતી હતી. જ્યારે નદીના પાડા પછીના ઢાળમાં સાયકલ ચાલે તો પેટમાં શેરડા પડતા, વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી હતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહીં. આ અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. ત્રીજો પ્રશ્ન છે કે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હતી? તો જેવી રીતે બાળકોને ગમતી વસ્તુ કે ગમતી મીઠાઈ મળે અને રાજી થઈ જાય અને ઉત્સાહમાં આવી, તેવી જ રીતે આ નાની સાયકલો નાના બાળકો માટે હતી. લેખક અને તેના મિત્રો પાસે સાયકલ ન હતી, તેથી આ સાયકલો ભાડે લઈને ફેરવતા, જેનાથી તેઓને ખૂબ આનંદ મળતો હતો. પ્રશ્ન 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો ગામડામાં રસ્તા કાચા અને ધૂળિયા હોય, રસ્તાની ધૂળમાં કાંટા છુપાઈને પડ્યા હોય. જ્યારે સાયકલનું પૈડું એના ઉપરથી ચાલે કે તરત જ ટાયરમાં ખૂંચી જાય અને પંચર પડે, પછી તો સાયકલ સાવ બાપડી બની જાય. લેખકને સાયકલ દોરવીને લઈ જવી પડતી. સાયકલના ભાડા સિવાય તેમણે પંચરના પૈસા પણ ચૂકવવા પડતા. એ સિવાય ધૂળમાં ધાપસામાં સાયકલનું પૈડું એવું તો ભરાઈ જાય કે જરાય ફરે નહીં, તો ક્યારેક હટાગ્રહ કરીને પૈડું ઊંધું પણ ફરવા લાગે. કોઈક વાર રસ્તામાં ખાડામાં પૈડું જવાથી પડી પણ જવાતું. ક્યારેક રસ્તામાં પડેલા પથ્થર પર સાયકલનું પૈડું ચડી જવાથી પડી જવાતું અથવા તો કોઈ સાથે ભટકાઈ જવાતું. કોઈક વાર તંગ ગલીઓમાંથી પસાર થતી વખતે આડોડાઈ કરતી ભેંસોને કારણે દિવાલે ઘસાઈ જવાનો પણ વારો આવતો હતો. પાંચમો પ્રશ્ન છે કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો પડ્યા વગર સાયકલ ચલાવવી એ નહીં, પણ સાયકલને પૂરપાટ ઝડપે દોડાવી, એક હાથ હેન્ડલ પરથી લઈ લેવા છતાં સાયકલ ચાલતી રહે
અને જોનારની સામે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું, આ બાબતમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. છઠ્ઠો પ્રશ્ન છે કે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો પડ્યા વગર સાયકલ ચલાવવી એ નહીં, પણ સાયકલને પૂરપાટ ઝડપે દોડાવવી, એક હાથ હેન્ડલ પરથી લઈ લેવા છતાં સાયકલ ચાલતી રહે અને જોનારની સામે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું, આ બાબતમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો અને આ જ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. સાતમું છે કે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? તો લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેની મસ્કરી કરતા. તેમને લાગતું કે કોઈ તેમને જુએ નહીં, તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાત. આઠમો પ્રશ્ન છે કે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલને ભીત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા, જેનાથી તેમને ઈજા પણ થતી હતી. આઠમું છે કે આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. તો અહીંયા મુદ્દા આપેલા છે, એ મુદ્દા પ્રમાણે આપણે આત્મકથા જોઈએ. તો હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી. કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો. પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી. એક નાના છોકરાએ મને તેના જન્મદિવસે ભેટમાં મેળવી. તે ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો. અમે સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા. જેમ જેમ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો. તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા પર પટકતો પણ ખરો. મારા પર ઘણા સ્કેચ અને ડેન્ટ પણ પડી ગયા હતા. શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ હતા. ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા પર ચાલવાથી હું ખૂબ થાકી જતી. મારા ટાયર વારંવાર પંચર થઈ જતા. તેમ છતાં હું હંમેશા મારા માલિકને મદદ કરતી હતી. તે મારા પર બેસીને શાળાએ જતો, બજારમાં સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો હતો. સમય જતાં હું ઘણી જૂની થઈ ગઈ. મારા ઘણા ભાગો તૂટી ગયા અને મારે વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું. પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી અને મને સાચવીને રાખી. એક દિવસ એવો આવ્યો કે જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી. મારા માલિકે ભારે હૃદયે મને ભંગારમાં વેચી દીધી. ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ રહ્યા. ભંગારવાળાએ મને પીગળાવી દીધી અને મારા લોખંડમાંથી નવી વસ્તુઓ બનાવવામાં આવી. આ રીતે મારો અંત આવ્યો, પણ મારી કહાની હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. નવમો પ્રશ્ન છે કે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાથી એકત્ર કરી અહેવાલ લખો. તો અહીં આપણે એક નમૂનો આપેલો છે, એ તમે અહીંયા જોઈ શકો છો કે આજ રોજ તારીખ 10/5/2025ને શનિવારના રોજ સવારે 10 કલાકે સમર કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમ નિમિત્તે ગામના આગેવાનો, સરપંચશ્રી તથા તેમની ટીમનું સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. સર્વધર્મ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા સમર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો, જેની અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ તેમજ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવવાની હતી, જેમની એક સ્પર્ધા સ્લો સાયકલ પણ હતી. મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારા સિવાય બીજા 9 બાળકો હતા. સ્પર્ધાની શરૂઆત થયા પહેલાં દરેક સ્પર્ધકે પોતાની સાયકલ લઈને પોતાના ટ્રેક આગળ ઊભા રહી ગયા. અમારા રેફરીએ એમને નિયમો સમજાવ્યા. ત્યારબાદ તેમને વિશલ વગાડી અને સ્પર્ધા શરૂ થઈ. સ્પર્ધામાં દરેક સ્પર્ધકે બરોબરીના હતા. તે બધા જ સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરતા હતા. સાયકલને બને એટલી ધીમી ગતિએ ચલાવવી અને બેલેન્સ રાખીને ધીમે ધીમે આગળ વધતા હતા. થોડી વારમાં તો 2-3 બાળકો પોતાની સાયકલ પરથી નીચે આવી ગયા અને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા. હું ખૂબ જ ધ્યાન રાખીને મક્કમતાથી આગળ વધતો હતો. સ્પર્ધાના અંતિમ તબક્કામાં હું અને મારા 2 મિત્રો હતા, જેમાં થોડીવાર પછી બંને મિત્રો કોઈક ભૂલ કરી અને હારી ગયા અને અંતે મારી જીત થઈ. સ્પર્ધાના અંતે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો તથા જેઓ બીજા અને ત્રીજા ક્રમે હતા તેઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી. 3 વિદ્યાર્થીઓએ આમંત્રિત મહેમાનોના હસ્તે પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવ્યા. આમ અમારી આ સ્લો સાયકલનું સ્પર્ધાનું ખૂબ જ રીતે સમાપન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતી, જે આ વર્ષે નવું પાઠ્યપુસ્તક આવેલું છે. તેમાં પાઠ 2
સાયકલ સવારીની ખાટી મીઠી એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.